ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુંભણ ગામે તળાવમાં 9 વર્ષીય બાળક ડૂબી જતા મૃત્યુ પામ્યું। અયાન કાદરભાઈ રાઠોડ ઉંમર વર્ષ 9 રહે કુંભણની કેન્દ્રવર્તી શાળામાં 5મા ધોરણમાં અભ્યાસ કરતો તે બપોરના સમયે અયાનને રિસેસ પડતા સાથે ઘરે જમવા ગયો હતો। ઘરે નહીં પહોંચતા તેમના માતા પિતા દ્વારા શોધખોળ તળાવ નજીક પહોંચતાની સાથે જ અયાનના ચપ્પલ જોઈ જતાની સાથે તળાવમાં તરવૈયા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી। તેમાંથી અયાનની ડેડ બોડી બહાર કાઢવામાં મળી હતી। ડેડ બોડીને મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી। આમ નાના એવા કુંભણ ગામની અંદર અયાનની ડેડ બોડી બહાર નીકળતા જ લોકોમાં અરેરાટી મચી જવા પામી હતી। હું નિજામભાઈ મોહમ્મદભાઈ સૈયદ બોલું છું। અમારા ગામમાં કુંભણમાં અમારા અયાન કાદરભાઈ રાઠોડ નામનો છોકરો બપોરના સમયે નિશાળેથી ઘરે જમવા જતો હતો। એ સમયે દરમિયાન તળાવમાં પડી ગયો હોય છે બરાબર। તો એમને ખબર નહોતી, એની ઘરે બધાએ જોયું કે છોકરો આજે જમવા આવ્યો નથી। એટલે આજુબાજુમાં બધે તપાસ કરતાં છોકરો ક્યાંય મળ્યો નહીં। તો અહીંયા તળાવના કાંઠે હાલતા અહીંયા એના ચપ્પલ જોયા। ચપ્પલ જોતાં એવું લાગ્યું કે આની અંદર કદાચ પડી ગયો હોય કે શું થયું હોય। તો એમાં તપાસ કરવા દરમિયાન એ છોકરો અમને એમાંથી મળી આવ્યો છે અને સરકારી દવાખાને મવા લાવ્યો।